જેનું નામ છે 3 બ્લેક ક્રોઝ. 3 બ્લેક ક્રોઝ મેં કીધું જેમ કે આ નામ બધા જેપનીઝવાળા લોકોએ રાખ્યા છે, આપણને એનાથી ફરક નથી પડતો. આપણે મિનિંગ સમજવાનો છે કે કેન્ડલનો મિનિંગ શું છે. જ્યારે 3 સળંગ બ્લેક કેન્ડલ આવે એનો મતલબ 3 બ્લેક ક્રોઝ છે, રાઈટ? 3 કાગડા બ્લેક, રાઈટ? સો લેટ્સ સી દેટ અહીંયા ઓન ચાર્ટ. જ્યારે પણ માર્કેટ ટોપથી 3 કેન્ડલ સાથે રિવર્સ થાય ને એનો મતલબ કે હવે આ ખતમ થઈ ગયું છે. પણ આમાં ઘણીવાર ખાલી એક નુકસાન શું છે કે 3 કેન્ડલ સુધી ઘણીવાર બહુ લેટ થઈ જાય. તો આપણે શું છે, પહેલાં એક્ઝિટ સ્ટાર્ટ, 2 વસ્તુ હોય માર્કેટમાં, એક છે પ્રોફિટ બુકિંગ અને એક છે શોર્ટ કરવાનું. તો જ્યારે પણ આપણે પહેલો કાગડો દેખાય એટલે પહેલું બ્લેક કેન્ડલ દેખાય એમાં પણ આપણી પાસે કાંઈ ને કાંઈ સાઇન તો છે જ કે બેરિશ એન્ગલ્ફિંગ છે કે ટ્વીઝર ટોપ છે કે ટ્વીઝર બોટમ. તો એમાં આપણે એક્ઝિસ્ટિંગ પોઝિશન જે હોય એને આપણે એક્ઝિટ કરી શકીએ. પછી શોર્ટ કરવા માટે આપણે વેઇટ કરીએ કે હજી બીજી એક કેન્ડલ બને ને ત્રીજી મળે, એના પછી તમે જો કે એકદમ મોટું કરેક્શન, એના પછી આપણને એ ભાવ જોવા જ નથી મળ્યો. 3 બ્લેક ક્રોઝ ઇન અ રો એક સાથે આવવા જોઈએ, વચમાં કોઈ બીજી કેન્ડલ આવી ન જોઈએ. અને આની પહેલાં જ તમને સાઇન તો મળી જ ગઈ હતી કેમ કે 2 ડોજી છે ઉપર, શૂટિંગ સ્ટાર જેવા છે 2 ઉપર ગ્રીન, અને પછી એક ડોજી પણ છે રેડ. એને ત્યાં ખબર તો પડી જ ગઈ હતી કે હવે બુલ્સનો પાયો નબળો થતો જાય છે અને બેર્સ જલ્દીથી એન્ટર કરશે ને પછી 3 બ્લેક ક્રોઝ આવ્યા ને આખું માર્કેટ નીચેની તરફ. 3 બ્લેક ક્રોઝ આફ્ટર અ ડોજી એટ ધ ટોપ. અને એ પહેલો જે ફર્સ્ટ બ્લેક છે એ બેરિશ એન્ગલ્ફિંગ પણ છે, એટલે આપણને તો સાઇન ત્યાં જ મળી ગઈ. અગેન યુ લુક એટ 3 બ્લેક ક્રોઝ. 3 બ્લેક ક્રોઝ આફ્ટર એમાં એન્ગલ્ફિંગ પણ છે, એમાં ઉપર ટ્વીઝર ટોપ પણ છે. તમે જોશો તો બધું જ સિગ્નલ એક સાથે, હવે બધી વસ્તુ બધા પાયા જેમ કે ને કનેક્ટિંગ ધ ડોટ્સ, બધું આપણને એક સાથે કનેક્ટ થઈ રહ્યું છે હવે.